वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी। गुड मॉर्निंग। कैसे हो आप सभी लोग? मौज में होंगे, मौज में ही रहना। और देखो यहाँ पे नया नया आ गया। तो अभी क्या करते हो? सुबह हो चुके हैं और व्लॉग स्टार्ट भी कर दिया है। सुबह सुबह में देखो कितने सारे कपड़े भी मैंने धो के रख दिए हैं, क्योंकि कुंभ का मेले में जाके आए ना जसू, तब से मेरा काम बढ़ा दिया है। तो यहाँ इतने तो अभी पड़े हैं, तो थोड़ा थोड़ा सा आज तो पूरा कपड़े का काम तो ख़त्म हो चुका है। और आज है ना, मैं खाने में रजा रखी है, मैं नहीं खाना बनाने वाली हूँ। तो आज जसू बना रहे हैं, मुझे तो सिर्फ रोटी ही बनानी है। तो किचन में दोनों बाप बेटे लग चुके हैं। देखो, एक कटिंग कर रहा है और एक सब वघार बघार करते हैं। તો જો અહીંયા સરસ મજાનું બધું કટિંગ થઈ ગયું છે। આ વટાણા તો ઉગી ગયા છે। શું આ છે દૂધી, ડુંગળી ને મરચાં, વટાણા, ટમેટા, ગાજર, બટેટા અને અહીંયા કંઈક જસુએ સરસ મજાનો બધો મસાલો રેડી કર્યો છે અને હવે કુકર મૂકી દીધું છે। જસુ બનાવે છે, શું બનાવો તમે? ગિરનારી ખીચડી, સાધુ સંતોની ડીશ। જો અમારે આંબાની મસ્ત સિઝનની પહેલી કેરી, એટલે આને કહેવાય ખાખડી। તો એટલી નાની નાની આવી ગઈ છે આપણા ઘરે અને 3 દિવસથી ખાઈએ છીએ અમે। જો હવે વઘાર બઘાર બઘાર। તો શુદ્ધ ઘીમાં બનાવે છે વઘારેલી ખીચડી ગિરનારી। બહુ સુગંધ આવી હો, મસ્ત। સુગંધ આવી ઘીની બહુ મસ્ત। એમ કેમ કરે? એ વરરાજાના બાપા છે, એને કઈ આમ હોય, ઘેર આવીને આમ કરે। બળીઓ લેતા હોય તો એને કેવું તાણ કરવા આવ્યું છે। વરરાજાના બાપાને એમ હેરાન નહીં કરવાના। દીકરા હોય એટલે આમ કરવાનું કયો ને। તો ગાઈસ પોપટરામ આવી ગયા છે। જો રોજ ઉજ્જૈન હતા તોય આવતો જ તો। જો એ મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા આવે છે, એ ખબર તમને? જો કેવો ખાય સરસ। મીઠું, એ મીઠું તો એના માટે રોજ ચણ રાખું ને એટલે રોજ આવી જાય, જો ડેઈલી। તો આજથી આપણા વ્લોગનો એક મેમ્બર બની ગયો છે। હાલો એક સરપ્રાઈઝ બતાવો। ઘણા ટાઈમથી તમે ઇંતજાર કરતા હતા, એ ઇંતજારની ઘડી તમારી ખતમ હો ચુકી है। ચલો જલ્દી, આમ જલ્દી દોડો। દોડાય જ કે નહીં? દોડાય જ ને। ચપ્પલ પહેરો, ચપ્પલ પહેરો એમ કહો, નહીં તો તમે હાથમાં નહીં રહ્યો। દોડો 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 જલ્દી। લીંબુ કે દિવસ ના એમ કે કોઈ દી લીંબુડીમાં લીંબુ નહીં આવે। તારો બાપ ઈ તારો બાપ ના નથી, મને ખબર પડે, અમે ખેડૂતના દીકરા છીએ, અમને ખબર પડે લીંબુડી। હા તો હાલો, આજ હવે તમે ખેડૂત દીકરા છો, આખી બે છે ને, તો આ લીંબુ હોય ને એ ખરી જાય। નહીં હવે આમાંથી 2 લીંબુ બતાવી દો, હાલો ગોતી દો, હાલો તમે કયો ને। આ હુર્યો જો લીંબુ, મોટા લીંબુ 2 આવ્યા છે, એ બતાવો। એ તો લીંબુ ગોતવા પડે, આમાં ખેડૂત દીકરા હોય એવું કઈ ન હોય, આમાં ગોતીએ એટલે હમણાં મળી જાય। કઈ નથી ત્યાં કરોડ રૂપિયાની વસ્તુ એ કઈ બધી જસ બતાવી દો, હાલો આ તો મેં જ તમને બતાવ્યો ને। આ દોરિયા તારો બક આ શું છે? આ શું છે?
છે આ વાહ એ બે અહીંયા છે છે બતાવ્યો એટલે અમે તારી જેમ સુરદાસ નથી. અમારો બાપ દાદાનો ધંધો છે. બે તમારા લીંબુ બાપની છે અહીંયા. જમીન. મેં આ બે જોયા હતા ને તમે આ બસ ઈ અમે ખેડૂત લીધા 30. તો હજી આમાં અઢળક હશે હો. તમે કહેતા હતા ને લીંબુ નહીં આવે કોઈ દી. લીંબુ પાણી પાવું પડે ને તારા બાપને તો હવે છે ને લીંબુ આવે છે દુનિયાને પાણી પીવડવું પડે એમ જો પાણી હમણાં નથી પીવડાવ્યું ને એમાં કાલ નાખ્યું હતું ખાતર. એમાં ચૂનો નાખી દેવાનો. નાખવાનો ઈ ને ગાય ને એટલે પછી એનું ગૌમૂત્ર લેતું આવવાનું અને એ લઈ અને એને આની ઉપર છાંટી દેવાનું ખૂબ. એ કેમ હા એવું કેમ બધા કે ગૌમૂત્ર છાંટવું પડે તો શું થાય? પગને તો ધોયા જ કરે. 2 મિનિટમાં ફળિયા મૂત્રા પગ ન ધોયા હોત તો બહુ ગોરા રહ્યા એટલે અમારા પગ છે ને એવું આવ્યા ને ત્યારના બાંધ્યા જ. કુંભના મેળામાં તો 2-3 દિવસ માંડ સચવાણા અને બધા મને એમ કહેતા હતા હવે તો કુંભના મેળામાં આથી કે વાહ ભાઈ વાહ. તો તમે હું આ સ્ટેટસ મૂકો શું લખ્યું છે? જો બેક વહી ગયા. સમય આપો પડે. સાચો માણસ ક્યારેય નાસ્તિક કે આસ્તિક નથી હોતો. એ હંમેશા વાસ્તવિક હોય છે. આ મોઢું આમાં ફેરવી જાઉં માં વાંચું છું ખાલી તો મોઢું આમ લઈ જાય છે. આવું જ છે. અહીંયા સોનાની કડી એક પહેરવાની ને એક કડી અહીંયા પહેરવાની. જો ગાઈસ અહીંયા કાન વિંધાવાનું છે એને. એક અહીંયા બે. ઓમ નમઃ શિવાય. હવે આવે છે શું આવે? શિવરાત્રી. ખાના બાના ખાયા ક્રિશભાઈ? તો અત્યારે 2 વાગી ગયા. જમીને નવરા થઈ ગયા છો. એટલી બધી ગિરનારી ખીચડી ખાધી ને આમ ઢગલા. આઈફોનની વાત કરે છે. માલુમ મારે વાસણ ઘસવા છે. લાઈટ નથી. લાઈટ ખરાબ નથી લાગતી. તાવ આવી જાય છે. કેટલો બધો ત્રાસ છે તારો. તાવ આવી જાય ને એને એવું થઈ જાય. લાઈટ ક્યારે આવશે એ કયો? લાઈટ આવશે સાંજે 5:30 વાગે. તો મેસેજ આવ્યો તો તમે કીધું કેમ નહીં? મારી મરજી. મને આવ્યો મેસેજ. મારે નથી કેવું. તો મારે ચાર્જિંગ નથી મોબાઈલમાં. એનું શું કરું? કરજો કાબાર. કા ન કરે. તમારે વિડીયો ઉતારવો છે તો એનું શું કરું? તો આ મોબાઈલમાં લાવો શૂટ કરી લો. જરાય ચાર્જિંગ નથી. જરે આલ્યો દાવત જીરું સોડા. પછી આના લગન થાય પછી વીર હપ્તા ભરશે. પછી વીરના હપ્તા નહીં ભરાવી એટલે વીરની વહુ હાડીમાં જરી ભરશે. હાડીમાં જરી ભરશે. પીવી છે જીરું સોડા. તડકા શરૂ થઈ ગયા છે ને મસ્તીની ઠંડા જીરા. ઠંડી છે? હા એકદમ. જીરું પીવાથી સરસ મજા આવી છે જમીને. હાલે કહીશ મારે નથી. હાલે જીરા. હે શું કીધું? ટોપી તો હું પી લઉં. બીજું શું? કૃષ્ણ નહીં. 200 ml છે. જો આ ક્રિશ 200 ml. ન પીવું હોય તો હું પી લઉં છું. પી લો. હું ચેક પી દે. ક્રિશ પીવું તો તો ગાઈસ આપણે જો હાથિયાવાળી કટકીમાં આવી ગયા. ને અહીંયા રીંગણાના ઝાડ તો જો. ઓહો તો ઓળા ના દેવા છે. હું ઓળા નકરા રીંગણા જ વાવ્યા રવજીભાઈ. બીજું કઈ નહીં. ઓહો કેવડા મોટા. હે ના બહુ વધી જાય. આપણે ડુંગળી ખેંચતા. હા ખાતા આવડે. તો જો ડુંગળી ખેંચ. હે બાપુના પૈસા કઈ નથી પડ્યા. ઈ કે બાપુના પૈસા પડી ગયા. બાપુના પૈસા વસૂલ જ છે. તો ઓળો ખવડાવો હોય તો પૂરો. હજી નથી આવતું તમારે. હા તમે એકલા જ હતા એમ ને? આજે કેમ છોકરા અશોક નહીં કોઈ ન આવ્યા?
તો જો રસ્તામાં નીકળીને તો રવજીભાઈ જોઈ ગઈ તો આ જો તો કેવા મસ્ત મજાના. અરે ઘણી બસ 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 કોથમીર તો જો રિક્ષા આવે દોડો દોડો દોડો. હા હા હું બંધ કરું. જો કેવા ખાકરની એની મેળે હા આવી હોય તો કંઈક સુધારાય. રાત્રે ઓળો બનાવી નાખો આજ સરસ મજાનો. એ આજે ફુલેકામાં ગયા અત્યારે પીપળવા. બહુ હેરાન કર્યા હો મેં આજ બિચારાને. ક્યાં ગયા એ જો સામે છે એને ધંધે લગાડી દીધા. આ શું છે ખોડ? ઓય બાપા એ ખબર નથી પડતી તને એ મોની કેટલી મસ્ત નાની નાજુકલી વાડી છે. હો હવે રીંગણા નહીં ઘણા તો વાંધો નહીં દેવો ડાલો ડાગવાળું હોય તો લેતા આવો. ડાગવાળું એક એક રીંગણું છે. માં કાંઈ ન કે હવે એને તોય વાવ્યું. મેં હું તો ના પાડું કાંઈ વાવવું નથી. સરસ લ્યો લસણ. વાહ ભાઈ વાહ. કોથમીરમાં તો આમ કેટલી સુગંધ. તમને હેરાન. હા હાલો તમારે જાપલી બંધ કરવી ને કરી દો મળી જાય. ક્રિશભાઈના લગ્ન કરવાના જ છે હવે. લ્યો ફેંકી દીધું. ખરાબ ના ઓલો બાજરી મારે આવું જેવા ગાંડી જા લે એ વાત સાચી. હવે ક્રિશભાઈના લગ્ન કરી નાખવા છે. કરી નખાય ને કામ કરવા માંડે ખેતી સંભાળીને વાહવા જીવ. ખેતી ભણે છે શું કરે છે? ભણે છે. હે હા મોડું હગાઈ કરીએ તો મોડા પેંડા ખવડાવીએ. લે એમાં થઈ જતું હોય એનું તો. હા થઈ જતું હોય પેંડા. હા હા હાલો તો આપણે વાડિયું ખડ. આ વાડિયું ખડ કોને કહેવાય? હા ના પાડીએ તો જો કેટલું કામ કરે જલ્દી જલ્દી. સારી દાંતડી મને આવડે એમ તો વાટવા માંડું. અરે વાહ એ ગાંઠ મારી દીધી. વારે વાહ લે જો પૂળો વળી ગયો. મારે કેટલા પૂળા ઉપાડવાના છે? એક બે એક એવું થાય તો કોઈ વસૂલ ન થાય. બે તારે 4 અમાર ઘણા એટલા જો. હાલો આપણે જો ખડ કેટલું મેં વાઢ્યું ક્યારની એવી હતી. તો જો આ પૂળી લઈ લીધી. ઊંધી છે કે ચત્તી? ચાલો કેટલું સરસ છે હો વાઢ્યું ખડ. નકતું ખડ નકતું. કારેલા અને બીજું બધું આ શાકમાં બધું પણ મેલ જ છે. મેલ એટલે ખોડ. આપણે પાછા જ આવ્યા વાળીએ. કેટલા બધા હા એને કંઈક એવું કર્યું જ છે. રજા કેટલી દાડી આ ઊંચા હાથ કરી નાખી હાવ. રહી જ જાય ને થોડું એને એટલું બધું થાય. ચાલો ગાઈસ તો હવે આપણે આપણું કામ કરીએ. ટીપડું કેમ ખાલી છે? અરે આમે તે આપણે ભાગવું દઈએ ને તોય આપણા પૂરતું બધું રાય ને આમ તેમ થોડું થોડું થાય. નથી પણ આને મેલ તમારે જેટલું આમ તો હા તો બહુ જ છે. લગ્ન કર્યા ને એમાં બધું હા ચોખ્ખું. તો ઘઉં નીકળી ગયા. જો ઘઉં આ પોક એક દિવસ પાડવું છો જો. પોક તો બહુ ભાવે. પોક પાડી પાડીને દૂધ ફૂલિયા ખાવા કે આ ટુકડા ઘઉં છે ને મસ્ત.
ખેતરમાં આમ ખાલી ખાલી આપણે ચાલીએ જ ને તોય પગ દુખવા મળ્યા તો કામ તો ન થાય હો રેકમાં. એ કે બહુ બરો તને કામ કરવાનો. હવે ન થાય બરાબર. 20 વર્ષથી કામ મૂકી દીધું એ ખેતીનું, હવે શ્વાસ ચડવા માંડે. કામનો માલીએ તોય જો પૂળા વાળી પૂળા 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 એક જ બે તો બહુ. ચાલો મનીષભાઈ આપણે પૂળા લઈને નીચે ઉતરી જાય. જો ઢાળ કેવો ભયંકર છે એટલે મેં એક જ પૂળો લીધો છો મારથી છે ને. જો હા હા એ ગાડી ગઈ 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 ગઈ. એક તો માંડ ઉપડે હોય જો. અને રસ્તો એ કેવો ભયંકર. અહીંયા બાજુમાં કૂવો છે પાછો. જો જો કબૂતર અવાજ. હે મોટા મોટા પૂળા વાળ્યા છે. આપણું કામ નહીં. મેં તો ગાડી ક્યાંય રાખી છે. ખેતી છે દેતી છે. આ મનીષની ગાડી છે ને મનીષે આવે 2 પૂળા લઈને. હો ગઈશ હોય બાપા કેટલું બધું કામ. આમ જો આ પૂળો આખો વિખાઈ ગયો. ગાડી સુધી લઈ જવાનો. તો ગાઈસ આપણે જો ખડ લઈને નીકળી ગયા. ખડ લીલું 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 લીલું. હાલ આગળ થઈ જા. તો ગાઈસ ફાઇનલી આપણે વાડીએથી ઘરે આવતા રહ્યા છીએ અને આવીને ડાયરેક્ટલી દેખો 2 બેગન લેકે. તો બસ આજનો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવે તો ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળું છું નવા દિવસ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય મહાકાલ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.